જેતપુર શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રહેતી સંસ્થા લાયન્સ ક્લબ જેતપુર દ્વારા વધુ એક જનહિતનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે। લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન અભયભાઈ શાહના વરદ હસ્તે જેતપુર ખાતે નવનિર્મિત સ્મશાન રૂમનું ગરિમાપૂર્ણ રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા આ રૂમનું લાયન્સ ક્લબ દ્વારા આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ રૂમનો ઉપયોગ મુખ્યત્વે લાકડાના સંગ્રહ માટે તેમજ અસ્થિ વિસર્જન પૂર્વે અસ્થિઓને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવશે, જેથી સ્વજનોને અંતિમ વિધિ સમયે કોઈ અગવડ ન પડે। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સાથે ફર્સ્ટ MJF લાયન ડોક્ટર હાર્દિક મહેતા, MJF લાયન નીરવ વડોદરિયા તેમજ સંસ્થાના પ્રમુખ લાયન પ્રકાશ પરમાર, સેક્રેટરી લાયન જય રાઠોડ અને ખજાનચી લાયન શૈલેષ જોશી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના મેન્ટર ડોક્ટર PC જોશીએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના મેળા દ્વારા જે ફંડ એકત્રિત થાય છે તેનો ઉપયોગ શહેરના આવા કાયમી સેવાકીય પ્રકલ્પો માટે કરવામાં આવે છે। આગામી સમયમાં પણ લાયન્સ ક્લબ જેતપુર દ્વારા જનસુખાકારીના વધુ કાર્યો હાથ ધરવામાં આવશે। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। રમેશને માટે પરમેનન્ટ પ્રોજેક્ટ એટલે સ્ટ્રક્ચર જેતપુર શહેરમાં ઊભા કરે છે। 2007-8ની અંદર અમે પશુ દવાખાનાનું આયોજન કર્યું અને પાંજરાપોળે અમને 800 વાર જમીન આપી, જેમાં અમે પશુ દવાખાનાનું નિર્માણ કર્યું, જે આજે ચાલે છે સરકાર દ્વારા। અનેકવિધ વ્યવસ્થાઓ પશુઓ માટે અમે ત્યાં કરી છે। એ જ રીતે અમે જે દર વર્ષે જન્માષ્ટમીમાં લોકમેળાનું આયોજન કરીએ છીએ, એમાંથી જે ફંડ રેઝિંગ થાય છે, આ ફંડ રેઝિંગ જેતપુર શહેરના લોકો માટે અને તાલુકાના લોકો માટે સદુપયોગ કરવો, આવો એક નિર્ણય છે અને એના અન્વયે મ્યુનિસિપાલિટીના ઓફિસરોની સહાયથી, એમની મંજૂરીથી આ જે હોલ લાકડા રાખવાનો અને અસ્થિ વિસર્જન વખતે જે રેક ઉપર અસ્થિઓ સગાઓ રાખે છે, પછી ગમે ત્યારે લઈ જાય, તો એને સાચવવા માટેનો રૂમ હતો, પણ એ બહુ ખખડધજ થઈ ગયો હતો અને ઓબ્ઝર્વેશનને અંતે અમારા બધા મિત્રોના અભ્યાસને અંતે એવું થયું કે આપણે એને રિનોવેટ કરીને ફરી સમર્પિત જેતપુરની જનતાને કરીએ। આ એક બીજો અભિયાન છે। આવા અનેક કાર્યક્રમો અમે ભવિષ્યમાં લાયન્સ દ્વારા આપતા રહેશું। આભાર।